જોઈએ જામનગર ધ્રોલના વાંકિયા પંથકમાં ખનીજ ચોરીનું કારસ્તાન પકડાયું છે। વાહન સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ ખનીજ વિભાગે જપ્ત કર્યો છે। ખનીજ વિભાગના દરોડામાં 2 જેસીબી અને 7 ટ્રેક્ટર પકડી પાડવામાં આવ્યા। વાંકિયા ગામની સીમમાં ભૂમાફિયાઓ માટીની ચોરી કરતા હતા। બાતમીના આધારે ખનીજ વિભાગે વાંકિયા પંથકમાં દરોડાની કાર્યવાહી કરી હતી અને 1 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો જામનગર ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે, એક્શન મોડમાં આવ્યું છે। દરોડાની કાર્યવાહી કરી જામનગરના વાંકિયા ગામની સીમમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। બાતમી મળી હતી ખાણ ખનીજ વિભાગને અને બાતમીના આધારે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। વાંકિયા પંથકમાં ખનીજ ચોરીનું કારસ્તાન પકડાયું છે। વાહન સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ ખનીજ વિભાગે જપ્ત કર્યો છે। ખનીજ વિભાગના દરોડામાં 2 જેસીબી અને 7 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ કાર્યવાહી વાંકિયા ગામની સીમમાં ભૂમાફિયાઓ માટીની ચોરી કરતા હતા અને બાતમી મળી હતી। બાતમીના આધારે ખનીજ વિભાગે વાંકિયા પંથકમાં દરોડાની કાર્યવાહી કરી અને જામનગર ધ્રોલનું વાંકિયા પંથક કે જ્યાં ખાણ ખનીજ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને બાતમીના આધારે વિભાગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી। આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર। હિરેન, જામનગર ખાણ ખનીજ વિભાગ એક્શન મોડમાં દરોડાની કાર્યવાહી વાંકિયા પંથકમાં। હિરેન, ચોક્કસ જણાવ્યું હતું કે જામનગર ખનીજ વિભાગ દ્વારા સતત જે કાર્યવાહીનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। જે ભૂમાફિયાઓ છે તે સરકારી ખરાબા તેમજ જે ગૌચર છે તેમાં માટી ચોરી કરતા હોવાની અનેક જે ફરિયાદો છે તે જામનગર પંથકમાં ઉઠી હતી, જેને લઈને ખનીજ તંત્ર છે તે હાલ એક્શન મોડમાં આવ્યું છે ને ગત રોજ જો વાત કરવામાં આવે તો જે જામનગરના વાંકિયા ગામ વિસ્તાર છે તેમાંથી જે માટી ચોરી કરી રહેલા જે ભૂમાફિયા હતા તેમને જે ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવે છે। 7 જેટલા ટ્રેક્ટર તેમજ 2 જેસીબી સહિત કુલ 1 કરોડથી પણ વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કરી આ તમામ મુદ્દામાલ જપ્ત કરી ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી અંકુર। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।